નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચેતરભાઈ વસાવા પર બે ગુના દાખલ કરી દેવામાં આવ્યા છે। શું થશે હવે? ચેતરભાઈ વસાવા શું હવે જેલમાં જશે? ચેતરભાઈ વસાવા સાથે 16 લોકો પણ જેલમાં જશે? આ તમામ જે ઘટના છે આપણે જાણવાની કોશિશ કરીશું। વિડીયોને અંત સુધી જોજો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા જીઆઈડી કંપનીમાં બ્લાસ્ટ થયું હતું। એની અંદર 4 મજૂરના મૃત્યુ થયા હતા। એના વિરુદ્ધમાં પગયાત્રા કાઢી હતી। પગયાત્રાની અંદર પરમિશન માંગ્યું હતું। પરમિશન ચેતરભાઈ વસાવાને નહોતું આપવામાં આવ્યું। એ તઈ છતાં પરમિશન વગરે ચેતરભાઈ વસાવાએ પગયાત્રા કાઢી હતી। આના વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે। શું ચેતરભાઈ વસાવા શું લોકો માટે સારું કામ કરી રહ્યા છે? ચેતરભાઈ વસાવા શું લોકો સાથે હંમેશા રહે છે? આ તમામ જે વિગતો છે આપણે જાણવાની કોશિશ કરીશું। કોના દ્વારા શું થયું છે એ પણ આપણે જાણવાનું કોશિશ કરીશું। એટલે બિલકુલ વિડીયોને સ્કીપ ના કરતા, કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં એવું ચાલી રહ્યું કે ચેતરભાઈ વસાવા ઝૂકેગા નહીં, ફિલ્મી સ્ટાઇલમાં ચેતરભાઈ વસાવા ઝૂકેગા નહીં, આ રીતના અત્યારે ખૂબ જ ચર્ચામાં છે। તો મિત્રો, આપણે વાત કરી લઈએ, કેમ કે ચેતરભાઈ વસાવા જીઆઈડી કંપનીમાં 4 મજૂરના મોત થયા હતા। એના વિરુદ્ધમાં પગયાત્રા કાઢી હતી અને પગયાત્રા કાઢવાના કારણે ચેતરભાઈ વસાવા પર પોલીસ સાહેબે પોતે અરજદાર બનીને એના પર ફરિયાદ નોંધી છે। અને એવું કહેવામાં આવ્યું, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચેતરભાઈ વસાવા બિના પરમિશન નહોતી આપી છતાં લાખો લોકોએ રોડ પર પગયાત્રા કાઢી હતી। એના વિરુદ્ધમાં ત્યાં એમના પર ગુનો દાખલ થયો છે। જી હા મિત્રો, તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કેમ કે ચેતરભાઈ વસાવા હંમેશા લોકોની મદદ કરતા હોય છે। આદિવાસી સમાજ ખાસ કરીને તો મદદ કરતા હોય છે અને ખૂબ ફેમસ પણ છે નાની ઉંમરમાં। એટલા જ માટે ચેતરભાઈ વસાવાના ઘણા બધા સમર્થન પણ આપે છે અને સાથે સાથે ચેતરભાઈ વસાવાનું નામ સુનતા બધા લોકો જોવા માટે પડાપડી કરતા હોય છે। ચેતરભાઈ વસાવા આવનારા ટાઈમે એવું કહી રહ્યા છે કે તમારી જેલો મોટી કરજો, અમે બધા જેલમાં આવવા માટે તૈયાર છે અને પોલીસ સામે પણ અમે આંદોલન કરીશું। આ રીતના ચેતરભાઈ વસાવા પોતાનો એક વિડીયો ચાલુ કરીને જાણકારી આપી છે। આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, કેમ કે ચેતરભાઈ વસાવા શું હવે જેલમાં જશે કે પછી આ કેસ પતશે એ હજુ આવનારા ટાઈમે આપણને જાણવા મળશે। અને પહેલાં પણ ચેતરભાઈ વસાવા 3 મહિના જેલમાં રહીને આવ્યા છે। આ વખત શું થશે એ અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। આવનારા ટાઈમે શું થાય છે ચેતરભાઈ વસાવા સાહેબ સાથે એ આપણે આ ચેનલ પર બતાવીશું। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। જય હિન્દ, જય ભારત।